હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસજીસી લર્નિંગ હબ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક જોરદાર સેશન લાવશું, પરંતુ લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज साथ मिलाइए, समाज को शिक्षित बनाए. This is not just an exam preparation, this is your opportunity to prove yourself. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એક્ઝામ આવે છે અને ખાસ કરીને એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે આપણે એકવાર જોરદાર સેશન લાવીએ છીએ. તો એના માટે તમે લાસ્ટ સુધી જોજો. વિડીયો તમે જોવાથી ઘણા બધા બેનિફિટ મળવાના છે અને કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવાનું છે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં આપણે એક વાત કરશું કે ગઈકાલે આપણે જે બિઝનેસ રિસર્ચ વિષયમાં જે આપણે આઈએમપી ક્વેશ્ચન અને મટીએસમાં આપેલું હતું, આપણે એપ્લિકેશનમાં જે મૂકેલું છે તે બેઝ ઉપર, અને હા, આપણે જે કાલે ક્વેશ્ચન બેંક મૂકેલી હતી જે બધા વિદ્યાર્થીઓને કામ આવે એ ટાઈપના આપણે બે ત્રણ ક્વેશ્ચન આપેલા હતા, એમાંથી પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે કાંઈ આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા એ તમે અહીંયા પ્રોપરલી જોઈ શકો છો. ડન. અને હા, આપણે જે તમને કીધું હતું કે ભાઈ જે લોકોએ પ્રીમિયમ કોર્સ નથી લીધો એ યુટ્યુબમાં આપણે જ્યારે વિડીયો મૂકીએ છીએ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હજી એક વિડીયો હશે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને એમાં ખાસ હું સ્ટાર કરું છું કે ભાઈ આ સ્ટાર કરેલો વિડીયો જે પાસ્ટ વિડીયો છે, હમણાં થોડા સમય પહેલાં 3 કે 4 મહિના પહેલાં એક્ઝામ જે લેવાની હતી એ બેઝ ઉપર તમને સ્ટાર કરેલા ક્વેશ્ચન પણ તમને કીધા હતા. એ પણ તમે જો કરેલા હશે એટલે ડેફિનેટલી તમારું પેપર જોરદાર ગયું હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે કીધું હતું કાલના પેપરમાં કે તમને ખાસ કરીને પ્રશ્નાવલી અને પ્રાથમિક માહિતીવાળા ક્વેશ્ચન પૂછી શકે છે, અથવા તબક્કા અને પ્રક્રિયા, તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું હતું અને પૂછાયું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે હાઇપોથેસિસનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે હાઇપોથેસિસ શું છે, અને નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ તમને વારંવાર પૂછાતો એવો ક્વેશ્ચન છે. આ પણ ક્વેશ્ચન આપણે ઓલરેડી સ્ટાર્ટ કરેલો હતો જે પાસ્ટ વિડીયો હતો એમાં, અને ગઈકાલે તમને પેપર આપ્યું હતું એમાં પણ આપણે કીધેલું હતું. ત્યાર પછી તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જે ક્વેશ્ચન નંબર 4 છે એમાં તમને થિયરીના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જે પાસ્ટ વિડીયો છે એમાં મૂકેલું હતું. અને હા, હવે આમાં તમને કોઈ મેથડનું નામ કીધું નથી, તો તમે એનપી મેથડ કરી શકો છો અથવા સીપી મેથડ પણ કરી શકો છો. તો તમારે કોઈ જાતનું ગભરાવાનું હોય, તમે જે પ્રકારની મેથડ કરો છો તમને માર્ક આવે છે એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમારે હજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે જલ્દીથી ડાઉનલોડ કરી લેજો. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારા જે ઘણા બધા જે કન્ફ્યુઝિંગ છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતે કન્ફ્યુઝ હોય છે, શું મારે વાંચવું છે, પહેલું પેપર જ ફ્રસ્ટ્રેશન થઈ જાય છે કે આપણું પેપર સારું ન ગયું હોય, તો હજી તમારા માટે ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે તૈયારી કરવાની છે, ઓછા સમયમાં સારા માર્ક્સ કેવી રીતે લાવવાના છે, અને હા, આ બધું તમને અહીંયા એક્સપ્લેન કરવામાં આવશે. તો સબ્જેક્ટ તમારો જે છે મેનેજર ઇકોનોમિક્સ. હવે એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરી કે યુનિટ નંબર 1 છે નેચર્સ એન્ડ સ્કોપ ઓફ મેનેજર્સ ઇકોનોમિક્સ. આ જે તમારું યુનિટ છે એની અંદર હું અત્યારે તમને ટોટલી 2 ક્વેશ્ચન આપું છું. અને હા, પાસ વિડીયો હશે, પ્રીવિયસ વિડીયો હશે, એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, એમાં તમે જોઈ લેજો, એટલે જેથી કરીને ત્યાંથી પણ તમે પરિચિત થઈ જશો. એક્સ્ટ્રા ક્વેશ્ચન તમારે જો કરવાના હોય તો તમે ત્યાંથી કરી શકો છો. ચલો. અને હા, હવે આપણે વાત કરી કે લખ્યું છે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ મેનેજર ઇકોનોમિક્સ એન્ડ એક્સપ્લેન ધ સ્કોપ ઇન ડિટેલ્સ. કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું છે, તેનું કાર્યક્ષેત્ર તમારે વિસ્તારથી સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે વોટ ઇઝ અ આઈક્યુ મેનેજર પ્રિન્સિપલ્સ મેક ક્લિયર બાય ધ ઇલિસ્ટ્રેશન હાઉ ધીસ થિયરી એન્ડ બીકમ્સ હેલ્પફુલ ટુ મેનેજર્સ ઇન ધ ટેકિંગ ડિસિઝન. કે સમસીમાંતના સિદ્ધાંત તમારે સમજાવવાના છે. હવે અહીંયા તમારે ઇક્વા માર્જિનલ જે પ્રિન્સિપલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તો આ સ્પષ્ટપણે તમે કરીને જજો. અને હા, આ બંને ક્વેશ્ચન એવા છે કે બેમાંથી એક ક્વેશ્ચન સિમ્પલી તમને પૂછવાના છે, એટલા માટે તમને 2 ક્વેશ્ચન આપો છો કે તમે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છો અને તમારી પાસે સમય હોય છે ઓછો, એટલા માટે આપણે ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ ટાઈપનું પ્રિપેરેશન કરેલું છે. તો આ જે ક્વેશ્ચન છે ને તમે 2 ક્વેશ્ચન આપો છો અને વ્યવસ્થિત રીડ કરજો. અને હા, આગળ શું કીધું છે કે આ સિદ્ધાંત મેનેજરને નિર્ણય લેવામાં કઈ રીતે ઉપયોગી બની શકે છે. નેક્સ્ટ આપણે વાત કરી યુનિટ નંબર 2 કે એની અંદર કીધું છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ ડિમાન્ડ એનાલિસિસ. હવે આપણે વાત કરીએ અંદર ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ધ elasticity of the demand, discuss the factor affecting elasticity of demands. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર તમારે જણાવવાના છે અને તેને અસર કરતા પરિબળ ચર્ચવાના છે. તો આ 2 ક્વેશ્ચન તમને વિદ્યાર્થી મિત્રો જો 2-3 ક્વેશ્ચન આપું છું ને એ બેઝ ઉપર તમારે પૂછવાની શક્યતા રહેશે. અને હા, ટુમોરોના જ્યારે પેપર હશે તમારે ટુમોરો સેશનમાં, તો એ બેઝ ઉપર તમે આ ક્વેશ્ચન ખાસ કરજો.
કે ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ્સ છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો તમારું પેપર છે એ થોડુંક લેન્થી કરવું હોય તો તમને 10-10 માર્કના પણ 2 ક્વેશ્ચન પૂછી શકે છે, એ પણ તમને આઈડિયા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો તમારી ઘણા 1-2 વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર અમારે એક્સટેન્ડેડ છે 100 માર્કનું પેપર છે. ના, એવું નથી હોતું. તમારે પણ 70 માર્કનું જ પેપર આવશે. તમને જોઈ લીધું હશે કે તમારું પેપર જોઈને. અને હા, આપણે જે કંઈ પણ ગાઈડ કરીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ટ્રસ્ટેડ હોય છે. અને હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. જો તમે આ ચેનલ પર નવા આવેલા છો, તમને નથી ખબર, તો તમને MCOM સેમિસ્ટર 2, 3 અને 4 એમાં તમને ઘણી બધી અપડેટ મળશે. અને હા, MCOM 2 પત્યા પછી MCOM સેમિસ્ટર 3માં સબ્જેક્ટ સિલેક્શન પણ આવે છે, જે તમને ખબર નથી હોતી. જો તમે રોંગ સબ્જેક્ટ સિલેક્શન કરશો તો તમે ડેફિનેટલી મુશ્કેલમાં મુકાવાના છો, કારણ કે વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં વિષય સિલેક્શન કરે છે, પરંતુ પૂરતું ગાઈડન્સ હોતું નથી. તમારે જે જરૂર છે, માર્કેટમાં જે પ્રકારની બુક મળે છે, તમારે ફ્યુચરમાં શું કરવું છે એ બેઝ ઉપર સબ્જેક્ટ સિલેક્શન કરશો તો તમને બેસ્ટ આઈડિયા મળશે. એટલા માટે અને જો તમે આ ચેનલ પર નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનાર તમામ અપડેટ છે એ તમને મળતી રહેવાની છે એટલા માટે. અને હા, વધારે માહિતી માટે આપણે જે એપ્લિકેશન છે તમે એમાં જોડાઈ જજો. સાથે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં પણ તમે જોડાઈ જજો, એટલે જેથી કરીને મોર દેન ઇન્ફોર્મેશન તમને મળશે. સાથે ટેલિગ્રામ ચેનલની લિંક છે, આટલી સાથે તમારે જોડાવાના ઓપોર્ચ્યુનિટી તક મળે છે. હવે ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ. એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ એન્ડ ડિસ્કસ ધ ડિટર્મિનેશન ઓફ ફેક્ટર ઓફ ડિમાન્ડ, કે માંગનો નિયમ તમારે જણાવવાનો છે અને માંગના નિર્ધારણ પરિબળો તમારે સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર એની અંદર જે બી કરીને પૂછેલો છે કે એક્સપ્લેન ધ સ્ટાન્ડર્ડ ઓફ ધ બેસ્ટ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ, માંગની આગાહીની સારી પદ્ધતિના ધોરણો તમારે સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓલરેડી પાસ્ટેડ વિડીયો છે એમાં પણ સ્ટાર કરેલા હશે, તો એ ક્વેશ્ચન પર તમે કોમ્બિનેશનમાં કરી શકો છો. પરંતુ પહેલાં આ ક્વેશ્ચન કરી નાખશો અને ત્યાર પછી સ્ટારવાળા ક્વેશ્ચન કરી નાખશો, અને એ બેમાંથી હાઇલાઇટ કરેલા ક્વેશ્ચન હોય એ કોમ્બિનેશન કરીને તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડે છે એટલા માટે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 3ની વાત કરવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યુનિટ 3ની આપણે વાત કરીએ તે પહેલાં ડિયર સ્ટુડન્ટ્સ, તમે ખાસ યાદ રાખજો કે સક્સેસ નેવર કમ્સ ફ્રોમ હાર્ડ વર્ક ઓનલી. સક્સેસ કમ્સ ફ્રોમ રાઇટ ગાઈડન્સ એન્ડ સ્માર્ટ પ્રિપેરેશન. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે સફળતા હંમેશા છે ને કે હાર્ડવર્ક કરવાથી નહીં મળે. સફળતા તમારે જો જોતી હોય તો તમારે સ્માર્ટ પ્રિપેરેશન કરવું પડશે. સ્માર્ટ પ્રિપેરેશન કરવા માટે તમારા માટે કયું પ્લેટફોર્મ છે, તો એના માટે તમારે એક IMP નોટ્સ છે જે પ્રીમિયમ નોટ્સ છે, અને હા, જે એક નોમિનલ ચાર્જમાં વિદ્યાર્થી મિત્રોને ઘણું બધું ગાઈડન્સ કરી જશે. અને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ છે એ કન્ફ્યુઝ પણ થઈ જાય છે, કારણ કે જે નેક્સ્ટ પેપર તમારે હવે આવશે આના પછી, કે જે થર્ડ પેપર હશે એ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટનું રહેવાનું છે. અને એ વિષય તમે નામથી જ ડરી જશો, કારણ કે અકાઉન્ટિંગ હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ નથી આવડતું હોય છે, અને હા, પ્રોબ્લેમ પડતા હોય છે કઈ રીતે કરવું. પણ હવે ડરવાનો સમય નથી વિદ્યાર્થી મિત્રો. HCC એપ્લિકેશન તમે જોઈન કરી લેજો, અને હા, ત્યાંથી તમને સારા એવા ક્વેશ્ચન અને સારા એવા IMP સમ પણ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને નથી ખબર તો આપણે જે તમને બતાવી દઉં છું ચાર્ટ બિઝનેસ રિસર્ચ, જે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, પરંતુ હજી તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. આજે તમે આ કોર્સ જોઈન કરી શકો છો અને મેનેજર ઇકોનોમિક્સમાં એક સારું એવું પરફોર્મન્સ કરી શકો છો, કારણ કે તમને ટ્રસ્ટ ન હોય એટલા માટે. આપણે એક પેપર હોઈ ગયું છે છતાં પણ તમને અત્યારે ડિસ્કાઉન્ટ મળે છે એટલા માટે. અને હા, અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ સબ્જેક્ટ છે, એમાં તમારે કેલ્ક્યુલેશનના આપણે IMP સમજ ગણાવેલા છે અને એની જ પ્રેક્ટિસ કરવાની છે. એ બેસ ઉપર તમે આરામથી પાસિંગ રેશિયો થવાના છો એટલા માટે. અને હા, સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને પોલિસી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ સબ્જેક્ટ છે, હાર્ડ સબ્જેક્ટ છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ છે એને ખાસ વ્યવસ્થિત તૈયાર કરજો, કારણ કે આમાં પણ ઘણા બધા વિદ્યાર્થીને પ્રોબ્લેમ પડે છે અને આમાં પણ દાખલા પૂછવાની શક્યતા હોય છે એટલા માટે. અને લાસ્ટ ટાઈમ સબ્જેક્ટ છે એ થોડોક નોમિનલ સબ્જેક્ટ છે કે દરેક વિદ્યાર્થીઓને આવડી જાય છે એવો સબ્જેક્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પ્લાનિંગ કરી રહ્યા છે, અને ટોપર્સ જે હોય ને એ ઓલરેડી અત્યારે રિવિઝન કરી રહ્યા છે. તો HCC એકેડેમી છે એ એડવાઇઝર માટે તમને ખાસ ઉપયોગી છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા લખ્યું જ છે કે હાર્ડવર્ક નહીં, રાઇટ વર્ક કરશો તો તમારું એક શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે અને ઉત્તમ પરિણામ આવવાનું છે. અને હા, આપણે જે PDF આપીએ છીએ એમાંથી સીધું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓનો ગ્રોથ થવાનો છે, એટલા માટે આપણે આ ટાઈપની IMP ક્વેશ્ચન નોટ્સ બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ કોર્સને એનરોલ કરવો છે તો તમારા માટે હજી પણ આજે એક લાસ્ટ
છે ઓફર કે તમારા માટે હજી પણ આપણે 50% ડિસ્કાઉન્ટ રાખેલું છે, જે તમારા હાર્ડ સબ્જેક્ટને હજી તમે સોલ્વ કરી શકો છો, કારણ કે હજી એક જ પેપર ગયું છે કે જે આ ઓરિજિનલ પ્રાઇસ છે એ ટોટલ 2000 છે, અને અત્યારે તમારે એનરોલ કરવું હોય તો તમે 1000માં આ ટાઈપના કોર્સ પરચેસ કરી શકો છો. એક જ સબ્જેક્ટ હજી ગયો છે, તો ઉતાવળમાં તમે એવું ન કરતા, અને હજી તમારા માટે તક છે, આ લાસ્ટ એન્ડ તક છે, કારણ કે અકાઉન્ટનું પેપર આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને ઘણું બધું ટફ પડવાનું છે. એટલા માટે લાસ્ટ એન્ડ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થી મિત્રો, આજે તમે એનરોલ કરી લેજો, લિમિટેડ સીટ છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરવાની છે યુનિટ 3માં કે પ્રોડક્શન થિયરી. હવે એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ રિલેશનશિપ બિટવીન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ કોસ્ટ, કે જુદા જુદા પ્રકારના ખર્ચ વચ્ચે તમારે જે જુદા જુદા પ્રકારના ખર્ચાઓ છે તો એ બધા ખર્ચા વચ્ચેના તમારા સંબંધ સમજાવવાના છે, અલગ અલગ પ્રકારના હોય છે એટલા માટે. અને ક્વેશ્ચન નંબર 2 છે, એક્સપ્લેન ધ લો ઓફ ડાયમેન્શન મેથડ ઓફ ધ રિટર્ન વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ એન્ડ ઇલસ્ટ્રેશન, કે ઘટતા વળતરનો નિયમ તમારે ઉદાહરણ સહિત આકૃતિ સહિત સમજાવવાનું છે. તો આ ક્વેશ્ચન તમારે આવતીકાલના પેપરમાં જોવા મળશે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે એટલા માટે. ત્યાર પછી આપણે યુનિટ 4 વિશે વાત કરશું કે પ્રાઇસિંગ ડિટર્મિનેશન અંડર ધ ડિફરન્સ માર્કેટ એન્ડ કન્ડિશન એન્ડ પ્રાઇસ પ્રેક્ટિસ. પરંતુ એ પહેલાં તમને વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહી દઉં છું કે આપણે જે પીડીએફ બનાવેલ છે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ હોય છે, કે જે સીધું એક્ઝામમાં પૂછાય છે એવા મુદ્દા હાઇલાઇટ કરેલા છે, અને આઈએમપી ક્વેશ્ચન કલેક્શન છે. લાસ્ટ યર અને એક્સપેક્ટેડ જે ક્વેશ્ચન હોય છે એ પણ તમને અહીંયા જોવા મળશે. રેડી આન્સર ફોર્મેટ હોય છે, લખતાની સાથે તમને માર્ક આવશે. ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી હોય છે, ઓછા સમયમાં વધારે કવરેજ થાય છે. યુનિટ વાઇઝ સ્માર્ટ પ્લાનિંગ હોય છે, શું વાંચવું શું છોડવું આ બધું તમને ક્લેરિફાઈ કરેલું છે. અને ટોપર અપ્રોચ કેવી રીતે હોય છે એ પણ પેપરમાં ચેકિંગ થાય તો ઇમ્પ્રેસ પડી જશે. અને ક્વિક રિવિઝન પેજ ફેરવતા તમને એક દિવસ પહેલાં તમે આ પરચેસ કરો ને તો પણ ફૂલ રિવિઝન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું કે તમારા માટે યુનિટ 3માં એક આઈએમપી ક્વેશ્ચન છે, તો એના માટે હું તમને અત્યારે આન્સર કી બતાવી રહ્યો છું. ક્વેશ્ચન નંબર 2 છે, એનું એક્સપ્લેન આપણે કરેલું છે કે ધ લો ઓફ ડાયમેન્શન મેથડ ઓફ ધ રિટર્ન વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ એન્ડ ઇલસ્ટ્રેશન. હવે તમને જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે શરૂઆત હંમેશા આપણે ઇન્ટ્રોડક્શનથી કરીએ છીએ. હાઇલાઇટ કરેલા વર્ડ હોય છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, અને કઈ પ્રકારની ડેફિનેશન લખવી છે બધું તમને અહીંયા કહેવામાં આવે છે, અને ડેફિનેશન પણ અહીંયા કહેવામાં આવે છે. સાથે સાથે આપણે ઇલસ્ટ્રેશન પણ બતાવેલું છે, અને ટોટલ એટલે કે ટીપી કહેવાશે, ટોટલ પ્રોડક્શન છે, અને એમપી એટલે માર્જિનલ પ્રોડક્શન છે, અને યુનિટ વાઇઝ લેબર પણ અહીંયા આપેલા છે, અને એનું આપણે જે એક્સપ્લેનેશન કરતા હોય છે આલેખ પરથી એ પણ તમને એક નોર્મલમાં બતાવેલું છે. અને ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા અઝમ્પશન છે, સ્ટેજ ઓફ પ્રોડક્શન છે, પછી અહીંયા તમારે સ્ટેજ 1 સ્ટેજ 2 તમારે બતાવવાના છે, ઇન્ક્રીઝ થાય છે, પછી ડાયમેન્શન રિટર્ન છે, અને નેગેટિવ રિટર્ન છે. આ 3 પ્રકારના સ્ટેજ તમારે ખાસ બતાવવાના હોય છે, અને લાસ્ટમાં તમારે કન્ક્લુઝન પણ લખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુનિટ 3 હતું, અને જે આપણે કીધું હતું એ ટાઈપના અહીંયા ક્વેશ્ચન બતાવું છું કે ઘટતા વળતરના નિયમના ઉદાહરણને આકૃતિ સહિત તમારે સમજાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આપણે હાઇલાઇટ કરેલું છે, અને સાથે આપણે બધા જે વર્ડ હોય છે એને જો અહીંયા હાઇલાઇટ કરે છે, અને બિગ વર્ડથી લખે છે કે એની વ્યાખ્યા હોય છે, કે માર્શલ અનુસાર શું કહે છે કે જમીન પર મૂડી અને મજૂરીના વધારાનો ઉપયોગ સામાન્ય રીતે ઉત્પાદનમાં પ્રમાણસર વધારો કરતો નથી. તો આ એક પ્રકારની એની વ્યાખ્યા છે. અને સરળ શબ્દમાં જોઈએ તો સ્થિર સાધનો સાથે ચલ સાધનની વધુ એકમો ઉમેરવાથી એક તબક્કા પછી દરેક વધારાના એકમથી મળતું ઉત્પાદન ઘટતા લાગે છે. તો આ પ્રકારની તમે ડેફિનેશન રીડ કર્યા પછી તમને આરામથી આવડી જશે. એક સારું એવું એક એક્ઝામ્પલ આપેલું છે, અને ત્યાર પછી અહીંયા તમને સમજણ પણ આપેલી છે કે તમારે જો આ બધા હાઇલાઇટ કરવા મુદ્દા પડે છે, આ બધા જે ટાઇટલ છે ને એ તમે લખો ને તેના માર્ક હોય છે, ટાઇટલ ઉપરથી એ લોકો ઇમ્પ્રેસ થઈ જશે, અને અંદર તમારે ડિટેલ્સ કઈ લખવી એ પણ અહીંયા તમને કહેવામાં આવે છે. શોર્ટમાં જ તમારે લખવાનું હોય છે. જો છે એકવાર તમે જરૂરથી વાંચજો એટલે તમને આઈડિયા આવશે. એટલે જ આપણે સ્લોલી ફેરવીએ છીએ કે વિદ્યાર્થી મિત્રોને માની લો કે એવી રીતે રીડ કરવું હોય તો એકાદ ક્વેશ્ચન તમને કઈ છે એ પ્રકારનો છે. અને વધારે ઇન્ફોર્મેશનમાં જો સ્ટડી કરવું હોય છે તો તમારે અકાઉન્ટિંગનું જે પેપર છે, અને એના માટે જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો અત્યારે તમે જોઈન થઈ જજો, કારણ કે અત્યારે તમે એનરોલ કરશો તો 15% ડિસ્કાઉન્ટ છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા, એક અગત્યનું વર્ષ છે એટલા માટે. હવે આપણે આગળ વાત કરશું જે યુનિટ 4 છે એના વિશે, કે ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ અ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કે કિંમત ભેદભાવ એટલે શું છે. વેન ડઝ ઇટ્સ બીકમ પોસિબલ એન્ડ પ્રોફિટેબિલિટી, કે કિંમત ભેદભાવ ક્યારેય અને નફાકારક બને છે. આ તમારે એને સમજાવવાનું રહેશે. અને ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રાઇસ ડિટર્મિનેશન એન્ડ ઇક્વિલિબ્રમ્સ ઓફ ફ્રી
ફર્મ ઇન મોનોપોલી કે ઇજારામાં કિંમત નિર્ધારણ અને પેઢીની સમતુલા તમારે સમજાવવાની છે. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, એટલે તમે વ્યવસ્થિત તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર કેવું ગયું છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જાણ કરવાની છે. અને સરસ મજાનું જો તમારે એવી રીતે એક સરસ મજાની પ્લેટફોર્મ તમારા માટે બનાવેલું છે, અને જે લો કોસ્ટમાં બનાવેલું છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને છે ધીરે ધીરે ગ્રોથ થવાનો છે એટલા માટે. અને જે લોકોને નથી ખબર તો આ ચેનલમાં તમે નવા આવેલા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે એટલા માટે. ચલો ફટાફટ તમારું આજના પેપર માટે કોમેન્ટ કરજો, અને નેક્સ્ટ વિષય માટે પણ તમે જોરદાર કોમેન્ટ કરી દેજો, એટલે તમને આઈએમપી સેશન છે એ વહેલી તકે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ પર ખાસ અત્યારે ઓફર લાઈવ છે, અને એસજીસી એપ્લિકેશન પર ઇન્સ્ટોલ અસેસ મેળવી શકો છો. લિમિટેડ ટાઈમ ઓફર છે, આજે જોઈન કરો અને ટોપર્સ બનવાની એક શરૂઆત તમે આજથી જ શરૂ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.